નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે માતા લક્ષ્મી કયા ઘરમાં હંમેશા વસવાટ કરે છે અને વસવાટ કર્યા પછી ક્યાં તેઓ એટલે કે કઈ જગ્યાએ તેઓ નિરંતર તે જ જગ્યાએ વાસ કરતા રહેશે. શું તમને ખ્યાલ છે મિત્રો કે અમુક ભૂલો કરવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાંથી દૂર જતા રહે છે, જેમાં ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આપણે જાણતા અજાણતા ઘણી એવી ભૂલો કરીએ છીએ જેનાથી માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે અને આપણે આગળ જતા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે એવી કઈ ભૂલો છે જે તમારે ક્યારેય પણ ન કરવી જોઈએ અને ઉપરાંત એવી કઈ આદતો પણ છે અને એના કેવા ઉપાયો છે, એટલે કયા ઉપાયો કરવાથી આ ભૂલોને તમે સુધારી શકો છો, જે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે આપણા ઘરમાં હંમેશા તેમનો વાસ બનાવી રાખે છે, એટલે કે તેમની હાજરી જાળવી રાખે છે. અને બધા લોકોને મિત્રો એક નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો અને એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો બસ મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ અને બધા લોકો વિડીયોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો તેવી નમ્ર વિનંતી છે. તો વધુ વાર ન લગાડી અને વિડીયોની શરૂઆત કરીએ. દોસ્તો, એક સમયની વાત છે. દેવર્ષ નારદ શ્રી કૃષ્ણને મળવા દ્વારિકા નગરીમાં પહોંચે છે. નારદજીને જોઈને શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષ, પધારો, દ્વારિકા નગરીમાં તમારું સ્વાગત છે. આજે દ્વારિકા નગરીમાં આવવાનો હેતુ શું છે? તે સાંભળીને દેવર્ષિ કહે છે, હે પ્રભુ, મનમાં તમારા દર્શન કરવાની ઈચ્છા થઈ તો હું અહીં તમારી પાસે સક્ષમ આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, હે દેવર્ષ, જરૂર તમારા મનમાં કેટલીક શંકા ઊભી થઈ છે, તેથી તમે નિસંકોચ થઈને મને કંઈ પણ પૂછી શકો છો. આ સાંભળીને દેવર્ષ કહે છે, હે પ્રભુ, તમે બધું જાણો છો. મારા મનમાં જે પણ શંકા છે તેના વિશે તમને ભાઈ ખ્યાલ જ હશે, પરંતુ તેમ છતાં તમે પૂછો છો, તેથી હું તમને કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. માનવ જીવનમાં ગરીબીનું કારણ શું છે તે જાણવાના હેતુથી આજે હું તમારી પાસે પ્રભુ સક્ષમ હાજર થયો છું. ઉપરાંત દેવી લક્ષ્મી કયા કારણોસર માણસનું ઘર છોડીને જતી રહે છે અને ઉપરાંત તે કેવું પુણ્ય છે, કારણ કે તે કરવાથી દેવી લક્ષ્મી હંમેશા માણસના ઘરમાં પોતાની હાજરી જાળવી રાખે છે, એટલે કે તેમનો વાસ નિરંતર બનાવી રાખે છે. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષ, આજે મેં તમને સમસ્ત માનવજાતના કલ્યાણ માટે તમે ખૂબ જ મહત્વપૂર્ણ વાત પૂછી છે. મિત્રો, દેવી લક્ષ્મીના કારણે જ માણસના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે અને જ્યારે દેવી લક્ષ્મી ઘર છોડીને જતી રહે છે ત્યારે તે ઘરમાં માત્ર ગરીબી અને દરિદ્રતાનો વાસ જ રહે છે. તો હવે દેવત નારદજી ખૂબ જ ધ્યાનથી સાંભળજો. હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યો છું અને તે સંભળાવવા રહ્યો છું. હે દેવર્ષ, જે કોઈ પણ આ કથાનો પાઠ કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મી સાથે તમામ ગુણોનો વાસ ચોક્કસપણે થાય છે. તેથી તમારે આ કથા સાંભળવી ચોક્કસપણે જોઈએ અને ત્રણેય લોકમાં તેનો પ્રચાર ચોક્કસપણે કરવો જોઈએ. દેવર્ષિ કહે છે, હે પ્રભુ, કૃપા કરીને મને તે વાર્તા કહો. તમારા મુખેથી આ વાર્તા સાંભળવી એ મારું સૌભાગ્ય છે. હું આ વાર્તા સંપૂર્ણપણે સાંભળીશ અને
હું તે ત્રણેય વિશ્વમાં ચોક્કસપણે કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન એ માણસ છે જે સત્યને ટેકો આપે છે. ભગવાન તેમને ક્યારેય છોડતા નથી. જે માણસ સત્યનો સાથ આપે છે, જે માણસ સત્યપ્રેમી છે, તેનો સાથ ભગવાન ક્યારેય મૂકતા નથી. તેમ એક રાજા હતો જેનું રાજ્ય કુંતલ પ્રદેશમાં હતું. તેમના રાજ્યમાં લોકો તેમનાથી ખૂબ જ સંતુષ્ટ હતા, રાજાથી ખૂબ જ ખુશ હતા અને મહારાજ હર્ષવર્ધન તેમની વાત માનતા પણ હતા. તે રાજાનું નામ હર્ષવર્ધન રાજા હતું. તેઓ હંમેશા પોતાની પ્રજાના કલ્યાણ વિશે વિચારતા હતા. મહારાજ હર્ષવર્ધન એટલા દયાળુ હતા કે જ્યારે પણ તેમના શહેરમાં લોકો આવે છે ત્યારે તેઓ મહાનતા તેમની સ્પષ્ટપણે દેખાય છે. પોતાના શહેરમાં કોઈ પણ સામાન્ય ખાદ્ય પદાર્થો, કપડાં વગેરે જેવી કોઈ પણ વસ્તુ બજારમાં વેચવા માટે લાવતા અને જો તે વસ્તુ સાંજ સુધી ન વેચાય તો રાજા તે વસ્તુઓને ખરીદી લેતા હતા. પોતાની પ્રજાના કલ્યાણ માટે કોઈ પોતાનું રાજ્ય ખાલી હાથે ન જાય, એટલે કે કોઈ પોતાના ઘરે ખાલી હાથ ન જાય તે માટે રાજાએ અહીં સત્ય વચન આપેલું હતું કે સાંજ પડતા જ રાજાના સેવકો શહેરમાં ફરે છે અને જ્યારે તેઓ કોઈની વસ્તુ લઈને બેઠેલા જુએ છે અને તે વસ્તુઓ કોઈ પણ પાસે વેચાણી ન હોય અને જ્યારે તે કોઈને કોઈ વસ્તુ કે પૈસા લઈને બેઠેલા જુએ છે ત્યારે રાજાના સેવકો તે કારીગરો અથવા તે વેપારીઓને તે વસ્તુઓની કિંમત પૂછે છે અને તેની ઈચ્છા અને જરૂરિયાત મુજબ તે વસ્તુની જે કંઈ પણ કિંમત મળે તે મહારાજને જોઈને પૂછે છે. દયાળુ સ્વભાવથી ઘણા લોકો ખુશ થયા. મહારાજની દયા જોઈને ઘણા લોકોને ખૂબ જ પ્રેમ આવ્યો મહારાજ પર અને તેમની મહાનતા વિશે તેઓ રોજબરોજ આજુબાજુના પ્રદેશના લોકો સાથે વાત પણ કરવા લાગ્યા. મહારાજ હર્ષવર્ધન ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થઈ ગયા. જ્યારે ધર્મરાજને આ વાતની જાણ થઈ તો એક દિવસ સ્વયં ધર્મરાજે મહારાજ હર્ષવર્ધનની પરીક્ષા કરવાનું વિચાર્યું. ત્યારબાદ એક દિવસ ધર્મરાજ પોતે એક બ્રાહ્મણના વેશમાં મહારાજા હર્ષવર્ધનના નગરમાં પ્રવેશ્યા. તેઓ પોતાની સાથે એક ડબ્બામાં ગરીબી, કચરો અને કચરો નાખતી વસ્તુઓ લઈ ગયા. એટલે કે તેઓ ગરીબીને બોક્સમાં પેક કરી, એટલે કે ગરીબીને બોક્સમાં સાચવીને લઈ ગયા અને તેણે સત્યવાદી મહારાજ હર્ષવર્ધનના શહેરમાં પરીક્ષા આપવા માટે બોક્સ પણ સાથે લીધું. ત્યારબાદ ધર્મરાજ શહેરની બજારમાં કચરો ભરેલી ભારે પેટી લઈને વેચવા બેસી ગયા. પરંતુ કચરો કોણ ખરીદે મિત્રો? બ્રાહ્મણ સ્વરૂપે ધર્મરાજ આખો દિવસ ત્યાં જ બેસી રહ્યા, પરંતુ કોઈએ તેમનો કચરો ખરીદ્યો નહીં. ત્યારબાદ રાજાના સેવકો રાબતા મુજબ બજારમાં ફરવા લાગ્યા. જેની પાસે કોઈ માલ વેચવા માટે બચ્યો હતો તે તેને વ્યાજબી રકમ આપીને ખરીદતા, જેથી કોઈ ખાલી હાથે ન જાય. એક બ્રાહ્મણ તેની પેટી લઈને બેઠો હતો. રાજાના સેવકો સજ્જન બ્રાહ્મણ પાસે ગયા અને પૂછ્યું, બ્રાહ્મણ, મહારાજ શહેરમાં નવી ઓફિસ બતાવે છે. એટલે કે સેવકોએ બ્રાહ્મણને પૂછ્યું કે શું થયું? કોઈએ તમારી સામગ્રી ખરીદી નથી? તમે તમારા આ ડબ્બામાં સાથે શું લાવ્યા છો? આ ડબ્બામાં તમારી પાસે એવી કઈ વસ્તુઓ વેચવા માટે છે? આ પ્રશ્નનો જવાબ આપતા બ્રાહ્મણે તેમને કહ્યું કે હે સૈનિકો, હું પેટીમાં ગરીબી લાવ્યો છું. એટલે કે હું આ પેટીમાં કચરાનો ભાર લાવ્યો છું અને તેની કિંમત 1000 સોનાના
સિક્કા છે. અને પેલા બ્રાહ્મણના આવા વિચિત્ર શબ્દો સાંભળીને એટલે કે રાજાના સૈનિકો ખૂબ જ હસવા લાગ્યા. ત્યારે તેઓએ કહ્યું કે હે બ્રાહ્મણ, તારી પેટી કચરાથી ભરેલી છે, તેની કિંમત 1 રૂપિયા પણ નથી. ત્યારે બ્રાહ્મણે તેને કહ્યું, હે સૈનિક, જો કોઈ નહીં લે તો હું તેને મારા ઘરે અવશ્ય લઈ જઈશ. મેં સાંભળ્યું છે કે તમારા મહારાજ અહીંથી કોઈ વેપારીને વેચશે નહીં અને તેમને ખાલી હાથે ઘરે પાછા જવા દેતા નથી. ચાલો તેના બધા પૈસા ખરીદી લઈએ. એવું લાગે છે કે મેં તમારા મહારાજ વિશે જૂઠું સાંભળ્યું છે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાના સેવકોએ કહ્યું કે હે બ્રાહ્મણ, તે ખૂબ જ સાચું સાંભળ્યું છે. અમારા રાજા કોઈ વેપારીને ઘરે ખાલી હાથે મોકલતા નથી. અમે તેનો બધો માલ ખરીદીએ છીએ. માટે તમે થોડી વાર રાહ જુઓ. અમે જઈશું રાજા પાસે અને તેમની વચ્ચેથી. તેઓ રાજા પાસે જાય છે અને તેમની વચ્ચે પાછા આવે છે. ત્યારે બ્રાહ્મણે તેમને કહ્યું કે હે સૈનિકો, હું આ પેટીમાં ગરીબી લાવ્યો છું અને તે કચરાનો ભાર પણ સાથે લાવ્યો છું. તેમણે સૈનિકોને કહેલી વાત પુનરાવર્તન કરી અને કહ્યું કે આ 1000 સોનાના સિક્કા છે. અને પેલા બ્રાહ્મણના આવા વિચિત્ર શબ્દો સાંભળતા જ બધા હસવા લાગ્યા. ત્યારે તેઓએ કહ્યું કે હે બ્રાહ્મણ, તારી પેટી કચરાથી ભરેલી છે, તેની કિંમત 1 રૂપિયા પણ નથી. ત્યારે બ્રાહ્મણે તેને કહ્યું, હે સોની, જો કોઈ નહીં લે તો હું આ કચરો મારી ઘરે લઈ જઈશ. મેં સાંભળ્યું છે કે તમારા મહારાજ અહીંથી કોઈ વેપારીને વેચશે નહીં, તેમને ખાલી હાથે પાછા જવા દેશે નહીં. ચાલો તેના બધા પૈસા ખરીદી લઈએ. એવું લાગે છે કે મેં ખૂબ જ તેમના વિશે જૂઠું સાંભળ્યું છે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાના સેવકોએ કહ્યું, હે બ્રાહ્મણ, તે સાચું સાંભળ્યું છે. અમારા રાજા કોઈ વેપારીને ઘરે ખાલી હાથે મોકલતા નથી. અમે તેનો બધો માલ ખરીદીએ છીએ. માટે તમે થોડી વાર રાહ જુઓ. અમે રાજા પાસે જઈને આવીએ. ત્યારબાદ સૈનિકો રાજા પાસે જાય છે અને તેમને કહે છે કે હે મહારાજ, આજે આપણા શહેરની બજારમાં એક બ્રાહ્મણ આવ્યો છે. તે બહુ વિચિત્ર છે. તે પોતાના ડબ્બામાં કચરો લાવ્યો છે અને તેની કિંમત 1000 સોનાના સિક્કા આંકી રહ્યો છે. ત્યારે મહારાજે સૈનિકોને કહ્યું કે તેઓ જઈને તેમના માલની કિંમત બને તેટલી ઓછી છે. તેને આટલું જોયા પછી તેની સામગ્રી ખરીદો. તેને તેની ચીજ વસ્તુઓ સાથે પાછા જવા ન દો, પરંતુ તેમની કચરાની ડબ્બો પણ ખરીદી લો, નહીં તો મારી વાત ખોટી પડશે. ત્યારબાદ રાજાનો સેવક તે બ્રાહ્મણ પાસે ગયો અને કહે છે કે હે બ્રાહ્મણ, અમે તમને આ પેટી માટે 200 સોનાના સિક્કા આપીએ છીએ અને તમે આટલા પૈસા લઈ લો. ખુશીથી ઘરે જાઓ. આ વાત સાંભળીને બ્રાહ્મણ તેમની સાથે સહમત થયો નહીં અને કહ્યું કે હું સૈનિકોમાંથી 1000 સોનાના સિક્કા કરતાં 1 પૈસા પણ તમારી પાસેથી ઓછો નહીં લઉં. જો તમારે મારી વસ્તુ ખરીદવી હોય તો ખરીદ, નહીં તો હું મારી વસ્તુ લઈને પાછો જઈ રહ્યો છું. ત્યારબાદ રાજાના સેવકોએ કહ્યું કે હે બ્રાહ્મણ, ઠીક છે, અમે તને પેટીના બદલામાં 500 સોનાના સિક્કા આપીશું. આટલા પૈસા તમારા માટે યોગ્ય રહેશે. પરંતુ તેમ છતાં તેણે બ્રાહ્મણ તરીકે આ 500ના સિક્કા સ્વીકાર્યા નહીં. 1000 સોનાના સિક્કાનો આગ્રહ કર્યો.
અને કહ્યું કે જો તમારે મારો સામાન લેવો હોય તો લઈ લો, નહીતર હું અહીંથી નીકળી જઈશ. અને કહે છે કે હે મહારાજ, અને સૈનિકો ત્યારબાદ મહારાજ પાસે ફરે છે અને કહે છે કે અમે પહેલા બ્રાહ્મણને 500 રૂપિયા એટલે કે 500 સોનાના સિક્કા આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજુ પણ તે સહેમત થતા નથી. તેનું બોક્સ તો કચરાથી ભરેલું છે, પરંતુ તેમ છતાં તે 1000 સોનાના સિક્કા માંગી રહ્યો છે. હે મહારાજ, તમે તેનો કચરો 1000 ચલણમાં ન ખરીદો. તે સાંભળીને મહારાજ હર્ષવર્ધન કહે છે કે આ મારી સત્યની કસોટી છે. હું કોઈ વ્યક્તિને મારું રાજ્ય ખાલી હાથે છોડવા નહીં દઉં. અમે સત્યને ક્યારેય હું છોડીશ નહીં. તેથી જ તમે જાઓ અને બ્રાહ્મણ ગમે તે ભાવ કહેતા હોય તેની તે વસ્તુઓ ખરીદો અને તેને પાછી લાવો. તેમાં જરા પણ તમે અચકાતા નહીં. ત્યારબાદ મહારાજાનો હુકમ સાંભળીને સૈનિકો બ્રાહ્મણ પાસે ગયા અને બ્રાહ્મણને 1000 સોનાના સિક્કા આપ્યા અને તેમની ગરીબીથી ભરેલું બોક્સ એટલે કે બોક્સ ડબ્બો જે તે સાથે લાવ્યા હતા તે પણ લઈ લીધું. બ્રાહ્મણ તે મુદ્રા 1000 સોનાના મુદ્રા એટલે કે સિક્કા લઈને ચાલ્યા ગયા અને ઘણા સૈનિકો પાસેથી ગરીબી ભરેલી પેટી લઈને મહેલમાં પાછા ફર્યા. ત્યારબાદ રાજાએ તે પેટી મહેલની અંદર રાખી દીધી. જ્યારે રાત્રે સૂવાનો સમય થયો ત્યારે મહેલના દરવાજામાંથી એક ખૂબ જ સુંદર સ્ત્રી બહાર આવી. તે સ્ત્રીને 4 હાથ હતા. તેણીના હાથમાં કમળના પુષ્પો હતા અને સુંદર સ્ત્રીએ વિવિધ પ્રકારના સુંદર આભૂષણો પહેર્યા હતા. રાજા મહેલની બહાર બેઠા હતા ત્યારે તેણે એક ખૂબ જ સુંદર સ્ત્રી જોઈ અને તે બાદ આશ્ચર્ય થઈને તે સુંદર સ્ત્રીને મહારાજે પૂછ્યું, હે દેવી, તમે અહીંયા રાત્રે અહીં શું કરી રહ્યા છો? તમે ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? મહારાજની વાત સાંભળીને દેવીએ તેમને જવાબ આપતા કહ્યું, એટલે કે તે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે રાજા, હું તમારા રાજ્યની લક્ષ્મી છું. તમે સત્યવાદી રાજા છો, તેથી જ હું તમારા મહેલમાં વાસ કરું છું. પણ આજે તમારા મહેલમાં ગરીબી આવી છે અને ગરીબી અહીં વસવાટ કરી લે છે. અને જ્યાં ગરીબી હોય છે ત્યાં મારો વાસ રહેતો નથી. આજે તમે ઘરમાં ગરીબીથી ભરેલું ડબ્બો એટલે કે બોક્સ લાવ્યો છો, તેથી જ હું અહીંથી પ્રસ્થાન થઈ રહી છું. ત્યારબાદ મહારાજાએ હર્ષવર્ધને હાથ જોડીને માતા દેવીને પ્રણામ કર્યા અને દેવી લક્ષ્મીને પોતાની વાત રજૂ કરતા કહ્યું અને તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે હે દેવી લક્ષ્મી, તમારી ઈચ્છા મુજબ હું મારા વચન અને વચનો આપેલા મારા સ્નેહીજનો એટલે કે મારી પ્રજાને આપેલા આ વચનથી બંધાયેલો છું. હું મારા વચનનો ભંગ કરી શકતો નથી. તેથી હું ગરીબીથી ભરેલી પેટી લેવાની ના પાડી શકું નહીં. કૃપા કરીને મને માફ કરો. ત્યારબાદ દેવી લક્ષ્મી મહારાજનો મહેલ છોડીને દૂર ચાલ્યા જાય છે. થોડા સમય પછી રાજા એક ખૂબ જ સુંદર યુવાનને મહેલના દરવાજામાંથી બહાર આવતો જોવે છે અને તે જોઈને રાજા તેને પણ પૂછે છે કે હે ભગવાન, તમે કોણ છો અને તમે અહીં કેમ છો? શું કરવા પધાર્યા છો? ત્યારબાદ તે પ્રશ્નો સાંભળીને તે સુંદર યુવકે રાજાને જવાબ આપતા કહ્યું કે રાજન, મારું નામ દાન છે. તમે ખૂબ જ સત્યવાદી અને ધાર્મિક વ્યક્તિ છો. સદા સત્યનું પાલન કરો છો, એટલે જ હું તમારા મહેલમાં વાસ કરતો હતો. પણ દેવી લક્ષ્મી તમારું રાજ્ય છોડીને ચાલ્યા ગયા છે. તમે લક્ષ્મી વિના દાન કેવી રીતે કરી શકશો? તેથી જ હું પણ તમને છોડીને જઈ રહ્યો છું. આ સાંભળીને મહારાજ હર્ષવર્ધન બોલ્યા, હે દેવ, તમે તમારી ઈચ્છા પ્રમાણે જઈ શકો છો.
પણ હું મારું વચન તોડી શકતો નથી. પછી દાન પણ મહારાજને છોડીને એટલે કે તે મહેલને છોડીને ચાલ્યા જાય છે અને તે ખૂબ જ સુંદર અને મહાન માણસ બન્યો અને તે પણ રાજાની સક્ષમ રજૂ થયો. ત્યારે રાજાએ તેમને પૂછ્યું, દેવ, તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારબાદ તે યુવક તેમને જવાબ આપતા કહે છે કે તમે હંમેશા દાન અને ધર્મનું કર્મ કરતા હતા, તેથી જ હું તમારા મહેલમાં રહેતો હતો. માતા લક્ષ્મી અને દેવ દાન તમારું ઘર છોડીને ચાલ્યા ગયા છે અને હું પણ તમને છોડીને જાઉં છું, કારણ કે હું યજ્ઞ છું. લક્ષ્મી વિના યજ્ઞ થઈ શકે નહીં અને દાન વિના યજ્ઞ કરવું પણ શક્ય નથી. તેથી હું પણ તમારો મહેલ છોડીને જઈ રહ્યો છું. મહારાજ હર્ષવર્ધને કહ્યું, તમે પણ તમારી ઈચ્છા મુજબ જઈ શકો છો, પણ હું મારું વચન તોડીશ નહીં. ત્યારબાદ તે યજ્ઞ પણ રાજમહેલ છોડીને ચાલ્યો ગયો. થોડા સમય પછી એક ખૂબ જ સુંદર માણસ તે મહેલમાંથી નીકળી જાય છે અને ત્યારબાદ અન્ય એક યુવાન સુંદર પુરુષ દેખાય છે. રાજા તેને પૂછે છે કે તમે મહર્ષિ કોણ છો અને તમે ક્યાં જાઓ છો? ત્યારે તે માણસે કહ્યું કે હું છું યશ અને તમારા સારા કાર્યોના લીધે હું તમારા ઘરમાં વસવાટ કરી રહ્યો હતો. પરંતુ જો તમારા ઘરમાં લક્ષ્મી, જ્ઞાન, યજ્ઞ વગેરે નથી તો હું તેમના વિના મને તમે પ્રાપ્ત કરી શકો નહીં. તેથી જ હું અહીંથી જઈ રહ્યો છું. ત્યારબાદ રાજાએ તેમનું પણ અભિવાદન કર્યું અને આદરપૂર્વક તેમને જવા દીધા. ત્યારબાદ એક બીજી અતિ સુંદર સ્ત્રી મહેલમાંથી બહાર આવી અને તેને સુંદર વસ્ત્રોમાં જોઈને રાજા તે સ્ત્રીને પૂછે છે કે દેવી, તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? તો તે સ્ત્રી જવાબ આપતા કહે છે કે હું ખ્યાતિ છું. લક્ષ્મી, જ્ઞાન, ત્યાગ, કીર્તિ આ બધું તમને છોડી દીધું છે, તેથી હું પણ તમારા મહેલમાં જઈ રહી છું. અને રાજાએ તેમને પણ કહ્યું કે તમે તમારી ઈચ્છા મુજબ જઈ શકો છો. ત્યારબાદ એક ખૂબ જ સુંદર માણસ મહેલ છોડીને જઈ રહ્યો હતો. ત્યારે રાજાએ તેમને પણ પૂછ્યું કે દેવ, તમે કોણ છો અને અમારો મહેલ કેમ છોડીને જઈ રહ્યા છો? તો તે માણસે કહ્યું કે હું સત્ય છું. તમે સત્યવાદી અને ધાર્મિક રાજા છો, તેથી જ હું તમારા આ ધામમાં રહેતો હતો. પરંતુ જો લક્ષ્મી, જ્ઞાન, યજ્ઞ, કીર્તિ બધું અહીંથી જતું રહ્યું છે તો મારે પણ જવું પડશે, કારણ કે તેમના વિના મારું કંઈ પણ મહત્વ છે નહીં. ત્યારે મહારાજ હર્ષવર્ધને કહ્યું કે તમે પણ મને છોડીને જઈ રહ્યા છો એ વાત સાચી છે, પણ મેં ક્યારેય તમને છોડ્યા નથી. એટલે કે મેં ક્યારેય સત્ય પાળવાનું કર્મ કર્યું નથી. બધા મને છોડી રહ્યા છે, તેથી જ તમે મને છોડીને કેવી રીતે જઈ શકો? મારા સાચા વચનને અનુસરવા મેં દરિદ્રતાને મારા ઘરમાં રાખી હતી. મેં જગતના કલ્યાણ માટે આ વચન આપ્યું હતું કે કોઈ પણ મારા રાજ્યને ખાલી હાથે નહીં છોડ. જે પણ મારા રાજ્યોમાં માલ વેચવા આવે છે, જો કોઈ તેની વસ્તુ ખરીદશે નહીં તો હું તે ખરીદી લઈશ અને તેને ખાલી હાથે ઘરે જવા દઈશ નહીં. તેથી જ મેં મારું સત્ય વચન પાળ્યું. મેં બ્રાહ્મણ પાસેથી 1000 શ્રવણ મુદ્રા આપીને દરિદ્રતા ખરીદી. તેની દરિદ્રતાને લીધે દેવી લક્ષ્મી જતા રહ્યા અને કહ્યું એ જ્યાં દરિદ્રતા હોય ત્યાં તે રહેતા નથી. ત્યારબાદ જ્ઞાન, ત્યાગ, કીર્તિ, યજ્ઞ બધું જ મને છોડીને મારા ચાલ્યા ગયા અને મેં બધાને ઈચ્છાપૂર્વક જવા પણ દીધા. હવે પરંતુ મેં તો તમને છોડ્યા નથી, તો તમે સત્ય કેમ મને છોડવાની વાત કરી રહ્યા છો? ત્યારબાદ મહારાજ
હર્ષવર્ધનની વાત સાંભળીને તે સત્ય બોલે છે કે તમારી વાત સાચી છે, તમે સાચું કહી રહ્યા છો રાજન, તો હું તમારો મહેલ છોડીશ નહીં. અને પરંતુ મિત્રો સત્ય તો કોઈ પણ દરિદ્રતા અમીરી કોઈ પણ યુગ શુભ નથી ગણાતો. જો તમે સત્ય પ્રેમી છો અને હંમેશા સત્ય બોલો છો, તેથી હું હંમેશા માટે તમારી સાથે જ રહીશ. એટલું બોલ્યા પછી યાજમહેલમાં જતો રહે છે. ત્યારબાદ થોડીક જ ક્ષણોમાં દાન પણ મહેલમાં પાછું ફરી વળે છે. તે જોઈને આશ્ચર્યચકિત થયેલા રાજાએ તેમને પણ પૂછ્યું કે હે મહાશય, તમે તો મહેલ છોડીને જતા રહ્યા હતા, તો તમે બી કેમ મહેલમાં પરત ફર્યા? તો દાન જવાબ આપતા બોલે છે કે હું થોડા સમય પહેલા તમને છોડીને ચાલ્યો ગયો હતો, પરંતુ તમે સત્ય પ્રેમી છો અને જ્યાં સત્ય રહે છે ત્યાં હું બી રહું છું. ત્યારબાદ માટે લક્ષ્મી પણ પાછા આવે છે. તે જોઈને રાજા ચકિત થઈ ગયા અને પૂછ્યું કે દેવી, તમે બી મારો મહેલ છોડીને ચાલ્યા ગયા હતા, તો તમે કેમ ફરી પાછા મને દર્શન આપ્યા? મહારાજના પ્રશ્નનો જવાબ આપતા મા લક્ષ્મીએ કહ્યું કે તે સત્યનો સાથ આપ્યો અને હું સત્ય પ્રેમી છું. ત્યારબાદ બ્રાહ્મણ પાછા ફર્યા અને જવાબ આપતા કહ્યું, હે રાજા, તું સત્યવાદી છે, એટલે કે તું સત્યપ્રેમી છે અને હું ધર્મ છું, અને હું બ્રાહ્મણના રૂપમાં આવ્યો છું, અને હું તે જ બ્રાહ્મણ હતો જેણે તારી પાસેથી 1000 સોનાના સિક્કા ખરીદીને તને દરિદ્રતાની ડબ્બો આપ્યો હતો, અને તમે બદલામાં તમારી સત્યની શક્તિથી મને જીતી લીધો છે. તેથી જ હવે હું તમને વરદાન આપવા અહીં આવ્યો છું. ત્યારબાદ તે કહે છે કે હું મહારાજને કહે છે કે હું તમને જણાવવા આવ્યો છું કે હું કયો વર છું. એમ કહીને ધર્મરાજે બ્રહ્મ એટલે કે ધર્મનો ખૂબ જ આદર પ્રણામ કર્યું. અને રાજા હર્ષવર્ધન પોતાના મૂળ રાજાના સ્વરૂપમાં આવી ગયો અને તેઓ ધર્મરાજને કહે છે કે હે ધર્મરાજ, તમને જોઈને હું ધન્ય છું. કૃપા કરીને મારા પર હંમેશા તમારા આશીર્વાદ વરસાવજો. મારે બીજું કંઈ પણ જોતું નથી. ધર્મરાજે રાજાને આશીર્વાદ આપ્યા અને તેઓ સ્થળ પરથી અદૃશ્ય થઈ ગયા. અને શ્રી કૃષ્ણે પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું કે દેવર્ષિ નારદ, આમ ભગવાન પણ તેમના સાચા ધર્મના કારણે મહારાજ પર વિજય મેળવ્યો હતો. તેથી જ માણસ વ્યક્તિએ ક્યારેય સત્યનો અનાદર ન કરવો જોઈએ. વ્યક્તિએ હંમેશા સત્યને જ અનુસરવું જોઈએ, જે સાચું છે. ત્યાં ખુદ માતા લક્ષ્મી અને બધા જ સાચા કર્મો નિવાસ કરે છે. અને લક્ષ્મી, દાન, યજ્ઞ, કીર્તિ તેની નજીક એટલે કે તેના ઘરમાં હંમેશા માટે બન્યા રહે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને પોતાની વાત સમજાવતા વાત પૂર્ણ કરી અને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. આ વાર્તામાં એ કહેવામાં આવે છે કે જો તમે સત્યપ્રેમી છો તો ક્યાંકથી ફરીને તમારી પાસે માતા લક્ષ્મી, યજ્ઞ, દાન વગેરે સારા કર્મો પાછા આવશે જ. પરંતુ જો તમે પરીક્ષામાં નાપાસ રહ્યા તો આ બધું જ ભગવાન તમારી પાસેથી છીનવી લે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તેની રાય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ અને જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.